ઉપલેટાથી સમાચાર સગી પુત્રી પર પિતાએ દુષ્કર્મ આચર્યું। 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ। માતા બીમારીના કારણે પથારીવશ થતા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું। નરાધમ પિતાએ મરજી વિરુદ્ધ કૃત્ય કરી દીકરીને ઢોરમાર માર્યો। પિતાના ડર અને બદનામીના કારણે દીકરી અત્યાચાર સહન કરતી રહી। આખરે સગીરાએ હિંમત કરી મૌન તોડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। ઉપલેટા પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે। ઉપલેટાનો આ ચોંકાવનારો કિસ્સો કે જ્યાં નરાધમ અન્ય કોઈ નહીં પરંતુ સગો બાપ છે। તેણે પોતાની 15 વર્ષની સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું। પત્ની પથારીવશ થતા તેણે દીકરીને પોતાનો હવસનો શિકાર બનાવી। માતા બીમારીના કારણે પથારીવશ હતી, તે કંઈ પણ કરી શકે તેવી સ્થિતિ નહોતી। સગીરા બદનામીના કારણે બદનામી ન થાય તેના કારણે આ તમામ અપરાધો, આ તમામ અત્યાચારો સહન કરતી રહી। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, આ ચકચારી ઘટના શું વિગતો? બિલકુલ ચોક્કસ દીપા, ઉપલેટાના અંદરમાં સગી પુત્રી પર પિતાના 4 વર્ષથી આચરતું દુષ્કર્મ અને 15 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવતા કલયુગનો પિતા સામે બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઉપલેટામાં નરાધમ પિતાએ અરજી વિરુદ્ધ શરીરના સંબંધો બાંધી દીકરીને ઢોરમાર મારતો હતો અને જેમાં આખરે પીડિતાએ તેનું મૌન તોડ્યું હતું અને માતા બીમાર પથારી વચ્ચે અને પિતાને જરૂરત સંતોષ સગી દીકરીને જિંદગીને તોડી નાખી હતી। ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા પિતાનું કારસ્તાન સામે આવ્યું હતું। વિકલાંગ હોવા છતાં પિતાએ એવાનત આચરી હતી। ઉપલેટા પોલીસ આરોપી ઝડપવા તજવીજ હાથ ધરી હતી। પિતાના ડર અને બદનામીને બીકે દીકરી મૂંગે મોઢે અત્યાચારનો સહન કરતી હતી। જી આભાર મુનાફ, જાણકારી આપવા માટે।